સુરતના અલથાણમાં માતા પુત્ર આપઘાત મામલે મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ દરમિયાન કપડામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી। માતાએ પહેલા બાળકને નીચે ફેંક્યો, બાદમાં પોતે સુસાઇડ કર્યું। એસીપીએ ચિઠ્ઠી લોહીથી લથપથ હતી તે જોઈ અને એફએસએલમાં મોકલવામાં આવી। સાસરી પક્ષ અને પિયર પક્ષ બંનેનું ઊંડાણપૂર્વક નિવેદન લેવામાં આવ્યું છે। સુરતના અલથાણમાં માતા પુત્રના આપઘાતના મામલે મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ દરમિયાન કપડામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી। માતાએ પહેલા બાળકને નીચે ફેંક્યો, બાદમાં પોતે સુસાઇડ કર્યું। એસીબીએ જે ચિઠ્ઠી લોહીથી લથપથ હતી તેને એફએસએલમાં મોકલવામાં આવી છે। સાસરી પક્ષ અને પિયર પક્ષ બંનેનું ઊંડાણપૂર્વક નિવેદન લેવામાં આવ્યું છે। બંને પરિવારમાં કોઈ વિવાદ હોય તો પણ સામે આવ્યું નથી। અલથાણ પોલીસે સીસીટીવી અને નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે। આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું, પણ આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે મહિલાનો મોબાઈલ કબજે કરી તેના આધારે પણ તપાસ કેન્દ્રિત કરી છે। ગઈકાલ પરમ દિવસ તારીખ 2/9/2025ના રોજ સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માર્તેન્ડ હિલ્સમાં એક બેને 13મા માળેથી સૌપ્રથમ પહેલાં 3 વર્ષના દીકરા ક્રિશિવને ફેંકેલ અને ત્યારબાદ પોતે 13મા માળેથી પડીને આત્મહત્યા કરેલી। બનાવ સ્થળની વિઝિટ કરતા 13મા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયેલ, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનું સાયન્ટિફિક પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવેલ છે। જી, સુસાઇડ નોટમાં જ્યારે પીએમ અને ઇન્ક્વેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહીથી લથબથ હતું। જેમાં શું લખ્યું છે તે કહેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશયોક્તિભર્યું છે, પરંતુ એ કાગળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ અને એફએસએલે પોલીસને આપેલ છે, તે જમા કરેલ છે અને એફએસએલમાં મોકલવામાં આવેલ છે। જી નહીં, ફરિયાદ એમના પિયર પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી કે સાસરી પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી। અને પ્રાથમિક રીતે અમે જ્યારે જગ્યાને વિઝિટ કરેલ ત્યારે આજુબાજુના માણસોને અને તેમના સગાવાલાને પણ પૂછવામાં આવેલ, પરંતુ કોઈ મેજર ઇસ્યુ હોય જેના કારણે આત્મહત્યા કરવી પડી હોય તેવું પ્રાથમિક રીતે દેખાઈ આવેલ નથી। પ્રાથમિક દૃષ્ટિમાં સર જે સુસાઇડ નોટ જે મળેલી છે એ કેટલા પાનાની છે અને કઈ દર્શાવે છે એની અંદર કે કોઈ મહિલા લખેલું હોય એવું કંઈ અત્યાર સુધીમાં? એક જ પાનાની છે। સુસાઇડ નોટ કહેવી એ મારા માટે પણ થોડીક અતિશયોક્તિવાળી છે, એટલે જ્યાં સુધી એફએસએલમાંથી ડેટા કવર નહીં થાય ત્યાં સુધી સુસાઇડ શબ્દ કહેવો પણ થોડુંક વહેલું ગણાશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।